આપનું સ્વાગત છે। રાજુલા સુખનાથ મહાદેવ મંદિરે પર્જન્ય યજ્ઞનું આયોજન કરાયું। રાજુલા ખાતે વર્ષોની પરંપરા મુજબ મેઘરાજાને વિનવવા માટે પર્જન્ય યજ્ઞનું આયોજન રાજુલા ગામ સમસ્ત મહાજન હવન કમિટી દ્વારા કરવામાં આવ્યું। સમસ્ત વિસ્તારોમાં સારો વરસાદ થાય, પાણીની સમસ્યા ન રહે, ધન ધાન્યનો વધારો થાય, સર્વ લોકોની સુખાકારી માટે આ યજ્ઞ કરવામાં આવે છે। આ યજ્ઞ ગામ સમસ્ત હોય, યજમાન નિઃશુલ્ક બેસી શકે છે, કમિટી પાસે જઈ નામ નોંધાય છે અને સાંજના સમયે ડ્રો દ્વારા યજમાન નક્કી થાય છે। યજમાન દંપતીએ આ યજ્ઞમાં સૂચિત નિયમોનું પાલન કરવાનું હોય છે। કમિટી દ્વારા ગાયને નિરણ, કૂતરાને રોટલા, પક્ષીને ચણ નાખવામાં આવે છે। આ દિવસે દરેક જ્ઞાતિ જાતિના લોકોએ પોતાના વ્યવસાય બંધ પાડ્યા અને મંદિરોમાં પ્રાર્થના તો મસ્જિદોમાં દુઆ બંદગી કરવામાં આવી। શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે યજ્ઞ હોમ હવનનું ફળ નિશ્ચિત રૂપે મળે છે, જેથી ઋષિ મુનિઓએ, રાજા મહારાજાઓ પણ યજ્ઞ કરતા હતા। હવન કમિટીના વ્યવસ્થાપક ભૂપતભાઈ સોની, બકુલભાઈ વોરા, સુરેશભાઈ તારપરા ભારે જહેમત ઉઠાવી હતી। બાયપાસ રોડ, ડેમ પાસે પથ્થરની ખાણો, ઊંચા ડુંગર, શહેરના ઘોંઘાટથી દૂર આ મંદિર પાંડવકાલીન છે, ત્યારે નયનરમ્ય દ્રશ્યો અહીં જોવા મળે છે। પરિસરમાં પ્રવેશતા મન શાંતિ અનુભવે છે। પીઆઈ ઇન્દુબા ગીડા અને તેમની ટીમે ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે અંગે સુંદર કામગીરી પણ દર્શાવી હતી।